સેક્શન બી નો ત્યાર પછીનો આપણો જે પ્રશ્ન છે મિત્રો, એ પ્રશ્ન આપણને આપેલો છે મને ઓળખો. ધ્યાનથી જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે પ્રશ્ન વાંચશો એટલે કે 13મા ચેપ્ટરનો પ્રશ્ન છે અને એની અંદર આપણને આઈડેન્ટિફાઈડ મી પૂછવામાં આવેલું છે. એટલે કે એક એવો પ્રશ્ન પૂછવામાં આવશે કે જેની અંદર આપણે એનું નામ શોધવાનું રહેશે. કે જેમ કે આપણને પેલું આપ્યું છે ડીઝલ લોકોમોટિવ વર્ક્સ, તો આપણને તરત આઈડિયા આવી જાય કે ડીઝલ લોકોમોટિવ વર્ક્સ છે એ પરિવહન અને ઉપકરણ ઉદ્યોગ નામના વિભાગમાં આપેલું છે. પરિવહન અને ઉપકરણ ઉદ્યોગની અંદર આપણે ડીઝલ લોકોમોટિવ વર્ક્સની વાત કરીએ તો એ ક્યાં છે, તો તરત ખબર પડી જાય આપણને કે ક્યાં છે મિત્રો, વારાણસીની અંદર છે. યાદ રાખજો પરીક્ષાની અંદર ડીઝલ લોકોમોટિવ વર્ક્સ ક્યાં આવેલું છે, રેલવે ઉદ્યોગની અંદર આની વિષય વસ્તુ છે, એનો આન્સર છે, તમે તરત જ ત્યાં શોધી શકશો. ડીઝલ લોકોમોટિવ વર્ક્સ એટલે કે વારાણસી. એવી જ રીતે આપણને આપેલું છે ગુજરાતના મિની સ્ટીલ પ્લાન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે, અથવા તો મને ગુજરાતના મિની સ્ટીલ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો કોણ, તો યાદ રાખજો સુરતની પાસે હજીરા. બરાબર, સુરતની પાસે શું આવશે, હજીરા. હજીરા જે છે એ મિની સ્ટીલ પ્લાન્ટ તરીકે તમે એને ઓળખી શકશો. આપણા માટે યાદ રાખવાનું છે કે મિની સ્ટીલ પ્લાન્ટ તરીકે તમે કોને ઓળખી શકશો, તો મિની સ્ટીલ પ્લાન્ટ તરીકે ઓળખી શકશો સુરતની પાસે હજીરા. બરાબર, હજીરા પાસે આપણો મિની સ્ટીલ પ્લાન્ટ આવેલો છે. બહુ ઇઝી પ્રશ્ન છે, એટલે આવા નાના નાના પ્રશ્નો છે એ પણ 2 માર્કમાં આપણને સાથે એક એક શબ્દ તરીકે પૂછાઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થાય છે.